ચલો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે અમે રમવાના છીએ ક્રિકેટ. એક ટીમમાં છે પ્રવીણભાઈ એસકે અને બીજી ટીમમાં છે મહેશભાઈ અને વિરમભાઈ. તો હું તમને ટોસ ઉડાડે એ દેખાડું. બોલો હાલો. લો આજના તો મિત્રો આજના અમારા ટોસ વિનર છે પ્રવીણભાઈ. બોલો પ્રવીણભાઈ, તમે ટોસ જીતીને ફિલ્ડિંગ લેશો કે બેટિંગ? લો આજે અમારા પ્રવીણભાઈ ટોસ જીતી અને બેટિંગ ફર્સ્ટ કર્યું છે. ચાલુ કરી. ચાલો મિત્રો, હવે આજની અમારી ક્રિકેટની ગેમનું તમને રૂલ સમજાવી દઉં. આ છે બેટ, આ બોલ, અને જે પણ ટીમ જીતશે એને મારા તરફથી ના ઓલામાં બોલ આપવામાં આવશે મેન ઓફ ધી મેચમાં, અને 5000 રૂપિયા કેશ. ચાલો મિત્રો, અમારી મેચ ચાલુ થઈ જાય છે. બે કેપ્ટને હેલ્મેટ પહેર્યા છે. પ્રવીણભાઈ રનિંગમાં છે અને મહેશભાઈ અમારે ફિલ્ડિંગ છે છતાં પણ હેલ્મેટ પહેર્યું છે. ચાલો પહેલો બોલ. ઓકે, ચાલો 1 રન. એક બોલમાં 1 રન. અને આ ક્રિકેટનો નિયમ છે, 12 બોલ જાય તો પણ આઉટ છે, આ સાઈડ 12 બોલ જાય તો પણ આઉટ છે, અને 6 જાય તો પણ આઉટ છે. ચાલો, જે પણ જીતશે એને 5000 રૂપિયા કેશ. આ બીજો બોલ. 1 રન આયા નથી. અમારા પ્રવીણભાઈ પ્લેટ કર્યું, શાનદાર પ્લેટ. એ લગા દિયા 6 આઉટ. ચાલો પ્રવીણભાઈ. મિત્રો આ અમારે 4 બીજા બોલ આવી ગયા છે. અમારા પ્રવીણભાઈએ શાનદાર શોટ મારવાથી બોલ નાખી દીધો, ખોવાઈ ગયો છે. ચાલો રેડી ભાઈ? ઓકે ચાલો. ચાલો પ્રવીણભાઈ, આપણે સ્કોરરમાં તમે રહી જાઓ. એક રનમાં 1 વિકેટ, 3 બોલ થયા છે. માત્ર 2 જ ઓવરની મેચ છે મિત્રો. ચાલો ભાઈ, ચોથો બોલ. શાનદાર પ્લેટ. એક ઓર ચોક્કા, શાનદાર. પ્રવીણભાઈ તમે સ્કોરરમાં છો અત્યારે, એટલે રન ગણજો. કુલ 7 રન, 5 રન થયા હે. ના ના, ડાયરેક્ટ જ તે, ડાયરેક્ટ જ બોલ જાય તો જ આઉટ છે ભાઈ. 5મો બોલ. એક ઓર ચોક્કા, શાનદાર. એ રન કરજો ભાઈ. 9 રન, 5 બોલ થયા. હાલો ભાઈ, 1 ઓવર પૂરી થઈ જાય છે. પહેલી જ ઓવરમાં 9 રન. અને આ ટીમના મેન ખેલાડી એટલે કે અમારા પ્રવીણભાઈ આઉટ થઈ ગયા છે. અને બીજી ઓવર લઈને આવ્યા છે અમારા મહેશભાઈ, જે આ ટીમના કેપ્ટન છે. લાસ્ટ ઓવર. ઓ એક વાઇડ બોલ નતો ને ભાઈ? ઓકે ચાલો, 1 બોલ. હા, 7 બોલમાં 9 રન. અરે મહેશભાઈ ક્યાં ડ્રોપ કરી નાખ્યો છે ભાઈ, અઘરો હતો થોડો કેચ. 3 બોલ લગાતાર ખાલી. શું કરો યસ કે રહેજો ભાઈ. 3 બોલ. અરે એક વાર ફિર છે ડ્રોપ. રોમાંચક મેચ ચાલુ છે. 9 જ રન થયા છે. 2 બોલ બાકી છે લાસ્ટ ઓવરના. ઓય અમ્પાયર રહી ગયા ભાઈ, કોમેન્ટર રહી ગયા, ને કઈને વાગી જાય. અરે 4 રન, શાનદાર. મિસ ફિલ્ડિંગ વિરમભાઈ દ્વારા. લાસ્ટ બોલ ભાઈ, 13 રન. હાલો ઓવર પૂરી. હાલો 1 ઇનિંગ પૂરી, 13 રન. અને આ મહેશભાઈની ટીમને 14 રનનો ટાર્ગેટ આવ્યો છે. 13 રન અમારે એસકે ઝાલાએ કર્યા છે. અને પ્રવીણભાઈ બિગ હિટિંગ કરી, બીજા બોલમાં આઉટ. ચાલો ભાઈ ઓવર નાખો. હાલો ઓવર. ચાલો ભાઈ, સ્કોર છે ઓકે 14 રન. સામે છે વિરમભાઈ. અમારા મહેશભાઈ બેટિંગમાં આવ્યા છે, જે આ ટીમના કેપ્ટન છે. અને ઓવરમાં છે એસકે. જીતવા માટે 14 રન જેવી 2 જ ઓવરમાં. મને તો લાગે છે મહેશભાઈની ટીમ જીતી જશે ભાઈ. 15 રન તો બહુ ઇઝીલી છે. 2 બેટ્સમેન ખતરનાક છે. ચાલો ભાઈ, પહેલો બોલ. ઓરે शानदार, अनुभव का लाभ लेते हुए 4 रन महेशભાઈ દ્વારા. ગુડ બેટિંગ. હાલો પહેલા જ બોલમાં 4 રન આવી ગયા છે. મને તો એવું લાગે છે પહેલી જો
આ જ ઓવરમાં મેચ ખતમ થઈ જશે. લે ભાઈ રણનીતિ પછી બનાવજો, તડકો હે બહુ. આ ટીમના કેપ્ટન ભાઈ ખતરનાક છે, અત્યારથી જ રણનીતિ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. પહેલા બોલમાં 4 જવાથી નોટ આઉટ ભાઈ, દલીલ નહીં ખોટી. 2 બોલમાં 7 રન. ઓકે 5 રન. બ્લેક કેમ દેખાય? ચાલુ છે તડકો એટલે એવું લાગે. અચ્છા એવું છે, સોરી. હાલો અમારે આવી ગયા છે વિરમભાઈ સામને. રાગે રાગે આપણે રનઆઉટ ન થતા, આરામથી થઈ જશે. ના 3 બોલમાં 5 રન થઈ ગયા છે. રહેજો ગચ્ચાડો. ઓકે ચાલો, કેમેરામાં આવી જ છે ભાઈ, ચીટિંગ નહીં ચાલે. ઓકે ઓકે ચાલો ભાઈ, 1 રન. હવામાં પગ હોવાથી 1 રન. 1 રન 4 બોલ. હા 1 રન. હા આપી દો. કોણ સ્ટ્રાઇકમાં હતું? 1 રન. હાલો 1 રન. મને તો એવું લાગે છે કે આજ સાનીથી જીતી જશે. 6 રન થયા ભાઈ, 4 બોલ. ચાલો ભાઈ મહેશભાઈ નો આક્રમક શોટ અને 4 રન. 10 રન 5 બોલમાં. હવે જીતવા માટે માત્ર કેટલા 5 રન જોઈએ છે. 14 રન નો ટાર્ગેટ હતો. 14 જ નહીં 14 નો જ તે ભાઈ. જીતવા માટે 4 રન જોઈએ છે અને હજી પણ 1 બોલ આવવાનો બાકી છે. તો મને તો એવું જ લાગે છે મહેશભાઈ આ બોલમાં ચોકો મારીને ગેમ ફિનિશ કરી નાખશે. ચલો ભાઈ, હા શાનદાર શોટ. અરે જબરદસ્ત ફિલ્ડિંગ આયા પ્રવીણભાઈ ની, જબરદસ્ત ફિલ્ડિંગ ભાઈ, 1 નંબર ફિલ્ડિંગ. હાલો અત્યારે ખુદ કપ્તાન એટલે કે પ્રવીણભાઈ પોતે આવી ગયા છે. જો એમને બોલ ના રોક્યો હોત તો આ દડામાં જ ગેમ ફિનિશ થઈ જાત. શાનદાર ફિલ્ડિંગ હો પ્રવીણભાઈ તમારી. પહેલો બોલ પ્રવીણભાઈ ની ઓવર નો, બીજી ઓવર નો પહેલો બોલ. ના અંદર જ છે, અંદર છે. ડાયરેક્ટ કાંટું એ વાત સાચી, પણ અંદર જ હતા ભાઈ વિનમભાઈ અમારા. ચાલો ભાઈ 11 રન થઈ ગયા છે અને 5 બોલ બાકી છે. અરે શાંત, અરે યાર 1 મિનિટ. આ ટીમ ખતરનાક, રંબાવાળા બહુ ખતરનાક છે. લગાતાર ત્રીજો બોલ બદલાવવામાં આવ્યો છે. નહીં ભાઈ આ નહીં ચાલે. ઓકે ચાલો, આ બોલ અમ્પાયર એટલે કે મેં પોતે સિલેક્ટ કર્યો છે. ચલો ભાઈ 1 જ મિનિટ. 4 બોલ રહ્યા, 4 બોલ. 4 બોલમાં 3 રન કરવાના છે. વિરમભાઈ શાનદાર શોટ મારીને આ ગેમ ફિનિશ. ઓરે એક બાર ફિર સે જીત ગઈ વિરમભાઈ ની ટીમ, જીતી જઈ. હાલો ભાઈ કોંગ્રેચ્યુલેશન. રામ રામ. જીતી જઈ છે અને તમે જાવ કપડા. કપ લેવા અમારા કેપ્ટન મહેશભાઈ અમારા સ્ટેજ ઉપર હાજર થાવ. આજ આવી જાવ. અરે વાહ ભાઈ, સેલિબ્રેશન એકદમ જબરદસ્ત છે. અને આ મારા તરફથી 5000 રૂપિયા. વિરમભાઈ આવી જાવ. હાલો બંને મિત્રોને 5000 રૂપિયા મારા તરફથી. ચાલો મિત્રો, ચાલો મિત્રો આજની ગેમ તો ફિનિશ થઈ જાય છે. અમારી જીતી જાય છે, મહેશભાઈ અને વિરમભાઈની ટીમ જીતી જાય છે. અને અમે આવી ગેમો લાવતા રહીશું, જેમ કે ભમેડા રમવાની, સંગીત ખુરચી, મોય દાંડીએ, બહુ જૂની યાદો તમને તાજા કરાવતા રહીશું. અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો.